पुलिस वाले प्रोटेस्टर्स के ऊपर पथराव कर रहे हैं। રાજધાની દિલ્હીમાં આજે વાતાવરણ જબરજસ્ત રીતે ગરમાયેલું રહ્યું છે। પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે જોરદાર ઝડપ થઈ છે। એક તરફ પરીક્ષામાં ધાંધલીના મુદ્દે પ્રદર્શનકારીઓ છેક સંસદ ભવનની નજીક પહોંચી ગયા હતા, ત્યારબાદ પોલીસ દ્વારા ભારે લાઠીચાર્જ કરવામાં આવ્યો છે। તો હવે આ સમગ્ર ઘટનામાં કેટલાય લોકોને પોલીસે અટકાયતમાં લઈ લીધા છે અને હવે સીજેપીના જે મુખ્ય પ્રવક્તા છે સૌરવ દાસ, તેમનું પણ નિવેદન સામે આવી ગયું છે। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। નવી દિલ્હીમાં આજે પોલીસ દ્વારા આંદોલનકારીઓ પર ભારે લાઠીચાર્જ કરીને ટીયર ગેસના શેલ છોડવામાં આવ્યા છે। પરિસ્થિતિને કાબૂમાં રાખવા માટે તોફાન વિરોધી ગાડીઓનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે। આ સમગ્ર ઘર્ષણની શરૂઆત ત્યારે થઈ જ્યારે પ્રદર્શનકારીઓએ જંતર મંતર તરફથી સંસદ તરફ કૂચ કરી અને આ પછી પ્રદર્શનકારીઓએ બેરિકેડ હટાવી દીધા હતા। જેવું જ વિરોધ પ્રદર્શન આક્રમક થયું કે પ્રદર્શનકારીઓએ સંસદની પાસે આવેલા હાઈ સિક્યુરિટી એરિયામાં બેરિકેડ દૂર કરવાની કોશિશ કરી હતી અને તે પછી પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે જબરજસ્ત ઘર્ષણ થયું છે। કર્તવ્ય પથથી ઇન્ડિયા ગેટ અને વાયુસેનાના ભવન જવાવાળા પ્રદર્શનકારીઓને રસ્તામાંથી હવે પોલીસ દ્વારા લાઠીચાર્જ કરીને હટાવવામાં આવ્યા છે। ત્યારબાદ રેલ ભવનની જે આજુબાજુના રસ્તા છે તેને પણ હવે ખાલી કરાવવામાં આવ્યા છે। પ્રદર્શનકારીઓ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું માંગવા માટે અડગ છે અને આ કારણે જ હાલમાં પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે જબરજસ્ત ઘર્ષણ થયું છે। આ આંદોલનની એક બીજી હકીકત એ પણ છે કે પોલીસ કર્મીઓ પણ તેમાં ઘાયલ થયા છે। એટલું જ નહીં, પ્રદર્શનકારીઓ પર પથ્થરમારાના આરોપો લાગ્યા છે। પ્રદર્શન વચ્ચે એક પોલીસ ઇન્સ્પેક્ટર પણ ઘાયલ થયા હતા, જેઓ બેરિકેડની પાસે ઊભા હતા। જોકે કોકરોચ જનતા પાર્ટી તરફથી હવે એક વિડીયો પોસ્ટ કરીને દાવો કરવામાં આવ્યો છે કે પોલીસે પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ કર્યો છે। તો હવે કોકરોચ જનતા પાર્ટીના મુખ્ય પ્રવક્તા સૌરવ દાસની પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે જેપી નડ્ડા સાથે અમારી મુલાકાત થઈ છે। અમારી પ્રથમ માંગ એ છે કે સોનમ વાંગચુકને છોડવામાં આવે, તેમને રિલીઝ કરવામાં આવે। બીજી માંગ એ છે કે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપી દે, તેમને કેબિનેટમાંથી દૂર કરવામાં આવે અથવા તો તેઓ પોતે સ્વયંભૂ રાજીનામું આપી દે। આ ઉપરાંત જ્યાં સુધી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું નહીં આપે ત્યાં સુધી આ આંદોલન ચાલુ જ રહેશે। અને ત્રીજી માંગણી એ છે કે નીટના મુદ્દે જે પણ દેશભરમાં 20 જેટલા વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યા છે તેમના પરિવારને 1 કરોડ રૂપિયાનું વળતર આપવામાં આવે અને અમે અમારી આ તમામ માંગણીઓ જેપી નડ્ડાને આપી દીધી છે। આમ હાલમાં તો રાજધાની દિલ્હીમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે। એક તરફ પ્રદર્શનકારીઓ છે અને એક તરફ પોલીસ છે અને બંને વચ્ચે જબરજસ્ત રીતે ઘર્ષણ થયું છે। આપણે એ પણ જણાવી દઈએ કે નીટમાં જે ધાંધલી થઈ અને આ પછી જે સુપ્રીમ કોર્ટના જજ દ્વારા જે કોકરોચ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો અને આ પછી જે કોકરોચ જનતા પાર્ટી બની અને અભિષેક દીપકે ભારત આવ્યા અને ત્યારબાદ આ આંદોલને ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે। છેલ્લા થોડાક સમયથી જે સોનમ વાંગચુક છે તેઓ આપણે ઉપવાસ પર બેસી ગયા હતા, ત્યારબાદ શનિવારના દિવસે સોનમ વાંગચુકને પોલીસે તેમને ત્યાંથી ઉઠાવીને સફદરગંજ હોસ્પિટલમાં દાખલ કર્યા છે અને આ પછી અભિષેક દીપકે દ્વારા સમગ્ર આંદોલનની બાગડોર સંભાળી લેવામાં આવી હતી અને આ પછી અભિષેક દીપકે દ્વારા પણ ઉપવાસ શરૂ કરવામાં આવ્યા હતા, પરંતુ આજે હવે તેમણે તેમના ઉપવાસ તોડ્યા છે। તો જોવાનું એ રહે છે કે હવે આગામી સમયમાં જે આંદોલન નીટના મુદ્દે શરૂ થયું છે, ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગણી સાથે જે આંદોલન શરૂ થયું છે તે કયો નવો વળાંક લે છે। તો સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ। જો તમામને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમામને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, વોટ્સએપ ચેનલને જોઈન કરવાનું ન ભૂલતા। નમસ્કાર।